કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. આપણે હોય ને આપણે મને છે જો ખોટું લાગે ને તો મને બોલવા દો. તારી માસી અરે તો મેઘાથી લઈને આવ છે કે કોડા આવડો મોટો રસ્તો ત્યાંથી જવું ને. तेरे करीब आ रहा हूँ खुद से मैं तू जा रहा हूँ સો સોરી બોલ ના ચલે પૈસા જોયા ये बेवजह तो नहीं है દાદાને કશું થયું નહીં મારું મોગી લાવે જે લોન આપતા બાકી લઈને તમે જોતા આવતો નહીં બોલે ભાઈ જોતો ખરી धीरे धीरे से तेरा हुआ होले होले से तेरा हुआ रफ्ता रफ्ता तेरा हुआ तेरे बिन मैं हूँ ઓપા પંખો થોડ નાખ્યો લે તો થાય લે હે બેહી જા એવું ચાલ્યા કરે લે હું નાનું મોટું થાય લે બીજાર મળવી જોઈએ આ અરે એવું નહીં કોકા ભાગીનો અલ્યા હા થોડા પૈસા પડ્યા 2-3 હજાર રૂપિયા જેવા 2-3 હજાર શું કરવા હતા અરે માલને ફરાવા લઈ જવી તો તો કેશ નહીં હેડ આપણે એટીએમ માં ઉપાડ લઈએ હા હા बेख्याली में भी तेरा ही ख्याल आए અરે તમને વાગ્યું તો નથી ને ઓલા વખતે થોડુંક અનબન થઈ ગઈ હતી એક્ટિવા તૂટી તો નથી ગયું ને અરે ના ના મને કાંઈ નથી થયું અને આઈ એમ એબ્સોલ્યુટલી ફાઇન હા અને મારી એક્ટિવા સરસ જ છે ના એ વખતે થોડુંક મારો ભાઈબંધ ગુસ્સામાં અને હું પણ બોલી ગયો તો મને એવું લાગ્યું તમને થોડોક ગુસ્સો હશે ના ના જરાય નહીં ના ના થોડોક તો હશે તો પછી મેં એવું વિચાર્યું કે આપણે બે હું તમને કોફીમાં લઈ જાઉં એવું આમંત્રણ હું તમને આપું છું જો તમે આમંત્રણ મારું માની લીધું ને તો એવું માની લઈશ કે તમે મને અને મારા ભાઈબંધને માફ કરી દીધો અચ્છા એમ હા તો આવી જાઉં ચાલો હા ચલો हेलो याद છે કે ભૂલી ગઈ नंबर ક્યાંથી મળ્યા अरे ढूंढने वाले के तो भगवान भी मिल जाते नंबर क्या चीज है પણ પ્રેમ તો થઈ ગયો મને આગળ કઈ વધ્યું પછી અરે જબ્બર પ્રેમ થઈ ગયો બરે બતાવ જો ખાલી ફોટા જો
છે જગ્યા કીડી જાય એટલી જગ્યા છે. આ શું આગળ વધ્યા તમે? એકદમ આમ ગીચમાં આવી ગયા છે. કાલ તો કેફે બારમાં લઈ ગયો હું એને. ઓલા મામૂલી નહીં કેફે, એકદમ હેવી કેફે બાર. ઓહો 3 કલાક ક્યાં જતા રહે ને પ્રેમમાં કઈ ખબર જ ના પડી. તો ગાંડી થઈ જશે તા અરે પાછળ. એકદમ ગાંડી ગેલી, આખો પ્રેમ મને જ આપી દીધો છે આને. એ તો કઈ નહીં, રાત્રે પછી લોંગ ડ્રાઈવ પર ગાડીમાં ઓહો 2 થી 3 કલાક ફરે આખો અમદાવાદ. સારું સારું. મોજ કરી દીધી એને. પણ એને તો કહેજે કે એક્ટિવા હવે જોઈને ચલાવો નેક્સ્ટ ટાઈમ થી. હવે કઈ કહેવાની જરૂર જ નહીં. હવે તો એટલો ગહેરો પ્રેમ થઈ ગયો છે ને કે એનું બધું દુઃખ હોય ને જે એને કોઈને જીવનમાં નાખ્યું એ બધું મને કહી દીધું. બોલ એવો પ્રેમ થઈ ગયો છે. સારું, એ સારું. પ્રેમ બેમ ઠીક, પૈસા ક્યાંથી લાવ્યો તું આટલા? પૈસા યાર મારા સાવજ જેવા મિત્રો એ થોડીક હેલ્પ કરી, બાકી જરૂર પડી તો બીજા ઉધાર વ્યાજે લીધા હતા. અલ્યા હવે આજે લેવા ગોડા મને કહેવાય નહીં ફેરથી. અરે કેટલા લેવા, પણ થઈ ગયો, મેર પડી ગયો, આપણે થઈ ગયો. એટલે જ હું ક્યાંનો વિચાર કરું કે આની જોડે છોકરી આવી કેમ નહીં? પૈસા ભાઈ, જે પૈસા છે એ છોકરીએ બાળી તો હશે નહીં. એ તારું શરીર તું જ જો, ઉતારવાનું છે ને એને ઉતારવાનું એ તું નથી. તો હવે એને કંઈક તો જોયું હોય ને. હવે ફોટો જો ને તોય ખબર પડે. હવે જો, હવે પેલી નાહવાનો સાબુ અને આ વાસણ ધોવાનું સાબુ, અને એને તે તારી અસલિયત કીધી છે. BPL વાળી બાપાને પૈસે લેર એકવાર ઘેર લઈ જતા બાપા જ કહે છે કે આખો દિવસ રખડી ખાઈએ. આમ વ્યાજે પૈસા લઈ લઈને તું જે ખર્ચે તો કમાવું નહીં પડે એના માટે. કમાવાનું કર તોય ભાઈ રે, બાકી બધી જતી જ રહેવાની. આ છોકરીઓ માટે તું શું હોય? ક્રેડિટ કાર્ડ હોય ભાઈ. હવે તારા જેવા એની જોડે 24 ક્રેડિટ કાર્ડ 24 કલાકના પત્યું એટલે નાખી દો બીજું ક્રેડિટ કાર્ડ. એનું કાલ સ્ટોરી જોજે, ચાલુ આઈટમ જ લાગે. ચાલુ કોના જેવા તારી તો તું મને કે બરાબર છે, એને ચાલુ શું કરા કે કોને બોલે તું જોયા તે કોઈ દિવસ જોઈ કે તું છોડ દે કુસલે શું મારા નહીં મારા વિશે કઈ બોલે ચલે નહીં મારા મારી તો કસમે ચલાઈ લો યાર. હવે બોલીશ બોલ આ બોલીશ આ મારે બી નહીં રહેવું. તમે જો લા મને બાકી જાવ બધું કરી દો રે. આ તે મને કોઈ બોલાવતા નહીં. કેમ આજે કોલ ના કર્યો? અરે થોડું કામ હતું ને એટલે. જૂઠા, તારી આંખો કોઈ દિવસ ખોટું ના બોલે. મને દેખાય આવે છે તો કોઈ સાથે ઝઘડો કર્યો કે શું? અરે ના ના, થોડુંક માથું દુખે છે ને એટલે. તો હું છું ને, લાવ દબાવી આપું. અને લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ. એક તરણું કોડ્યું ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા.
થયું ભાઈબંધ એક્ઝેક્ટલી? સૌથી આગળ કે ખબર પડે નહીં ખબર પડતી ફ્લેશબેકમાં લઈ જાય. આ રિશ્તામાં નાની તો ગુંજાઈશ રહી જ નહીં, તો પ્રપોઝ મારી જ દઉં. આ કોણ એનો ભાઈ? હા, એનો ભાઈ લાગે છે. कोई कश्ती का साहिल बना दिया बेचैनियां समेट के મારો ફિયાન્સ. ઈ ફિયાન્સ શેનો ફિયાન્સ? હા, મારો ફિયાન્સ છે. એન્ગેજમેન્ટ થઈ છે એની હારે મારી. એંગેજમેન્ટ એટલે અરે સગાઈ થઈ છે આની હારે મારી. ક્યારે? કેવી રીતે? અરે 6 મહિના પહેલા. મેં તને પૂછ્યું ત્યારે તો તું એમ કહે કે તારો કોઈ બોયફ્રેન્ડ નથી. હા, તો બોયફ્રેન્ડ નથી જ, ફિયાન્સ છે એટલે એમ કીધું. અરે ચાલ કોઈ નહીં, હું તને કેવા જ આવી હતી કે 21 તારીખે મારા આની હારે લગ્ન છે, પહોંચી જજે. હા, તો કંકોત્રી તને વોટ્સએપ કરી દઈશ, ટાઈમસર આવી જજે જમવા. બાય. ભાઈ આજે તમે જવાબ શ્રાપ દઉં છું. કાલે તમારા બધાને